ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરથી ખાસ મહત્વના સમાચાર આવી રહ્યા છે। હાલ સ્વામિનારાયણ ગુરુકુળમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે। આખરે કેવી રીતે તેનું મોત થયું તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। ધાંગધ્રાના ભગવત ધામ ગુરુકુળનો આ બનાવ છે, જ્યાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે। સ્કૂલની છત પરથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। મહત્વનું છે કે આ મૃતદેહને લઈને ઘણા ખરા સવાલો પણ ઉઠી શકે છે। ધાંગધ્રાના ભગવત ધામ ગુરુકુળ નો આ બનાવ છે। શંકાસ્પદ હાલતમાં આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા હાલ તો તે બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગરથી ખાસ સમાચાર, સ્વામિનારાયણ ગુરુકુળમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે। આ વિશે વધુ વાતચીત કરવા મારી સાથે વીટીવી સંવાદદાતા વિરેન જોડાયા છે। વિરેન, ખાસ વાત કરવામાં આવે, સ્કૂલની છત પરથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, શું છે માહિતી, ક્યારે મળી આવ્યો, કેવી રીતે, અને હાલ શું તપાસ થઈ રહી છે? જી જોઈ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ભાગવત ધામ ગુરુકુળમાં છેલ્લા 5 દિવસથી ઉત્સવ ચાલી રહ્યો હતો। આ ઉત્સવ દરમિયાન બપોરના સમયે ગુરુકુળની અગાસી પરથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી, જ્યારે પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી મૂળ ભાવનગરનો રહેવાસી છે અને વિદ્યાર્થીનું નામ અક્ષય રાજસિંહ ગોહિલ છે। આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જોકે સત્તાવાર માહિતી મળતા પ્રમાણે વિદ્યાર્થીની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે। જી જોઈએ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર વિરેન। તો જામનગરમાં